ગાંધીધામના વિકાસને વધુ ગતિ મળી 72 કરોડનું જીડીએ બજેટ સર્વાનુમતે મંજૂર. ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા વર્ષ 2026-27 માટેનું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આશરે 72 કરોડના આ બજેટમાં શહેરના આયોજનબદ્ધ વિકાસ, આધુનિકીકરણ અને નાગરિક સુવિધાઓના વ્યાપક વિસ્તરણ પર ખાસ ભાર મુકાયો છે. આ બજેટ હેઠળ શહેરના માળખાકીય વિકાસને મજબૂત બનાવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાને 30 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમથી શહેરમાં આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવશે, જેમાં પહોળા રસ્તાઓ, સુવ્યવસ્થિત ફૂટપાથ અને ગ્રીન સ્પેસ જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થશે. સાથે જ હાલના રસ્તાઓને ડસ્ટ ફ્રી બનાવી શહેરની સુંદરતા વધારવા માટે પાર્કિંગ, ફૂટપાથ અને હરિયાળી વિકાસના કામો હાથ ધરવામાં આવશે. બજેટમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કને મજબૂત બનાવવાના કામો સાથે વરસાદી પાણીના યોગ્ય નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ઉપરાંત સ્વચ્છતા અભિયાનને વેગ આપવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે SWM માટે જરૂરી આધુનિક સુવિધાઓ ઊભી કરવા પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ જીડીએના વહીવટી અને વિકાસલક્ષી ખર્ચ માટે પણ ફાળવણી કરવામાં આવી છે, જેમાં નવા જીડીએ બિલ્ડિંગ માટે 1.17 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. જીડીએનો મુખ્ય ઉદ્દેશ્ય આ નાણાકીય આયોજન દ્વારા ગાંધીધામને એક મોડેલ સિટી તરીકે વિકસાવવાનો છે. શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા આ બજેટ મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી દ્વારા. પાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે વહીવટદારશ્રી દ્વારા આજે 982 કરોડનું બજેટને બહાલી આપવામાં આવી છે. આ બજેટના જે અમુક અગત્યના મુદ્દાઓ છે આપ સૌના ધ્યાને મૂકવા માંગુ છું. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આ વર્ષે મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ અંદાજે 10 કિલોમીટરનું 80 ફીટનું સીસી રોડ 135 કરોડના ખર્ચે જેની હમણાં જ સૈદ્ધાંતિક મંજૂરી અમને મળી છે, એની અમલવારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ વર્ષે જીડીએ દ્વારા પણ વિકાસલક્ષી કામો માટે 30 કરોડ જેટલી રકમની ફાળવણી ગાંધીધામ મહાનગરપાલિકાને કરવામાં આવી છે. એમાં જે અમુક અગત્યના કામો છે, એક તો ટેગોર રોડથી DC5 થઈને કેડાણા અંતરજાલને જોડતા નવીન રસ્તાનું નિર્માણ કાર્ય આ ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. આદિપુર ખાતે લુણંગદેવ રોડથી મદનસિંહ સર્કલ સુધીનું રોડ ડેવલપ કરવામાં આવશે. એ ઉપરાંત મહાનગરપાલિકાના બજેટમાંથી જે અમુક અગત્યના રસ્તાઓ છે એ આપ સૌના ધ્યાને મૂકું છું. ટાગોર રોડથી ગોપાલપુરી રેલવે સ્ટેશન સુધીના રસ્તાને ડેવલપ કરવાનું કામ, મુન્દ્રા સર્કલથી પ્રભુદર્શન હોલ, ભારતનગર મુખ્ય માર્કેટ રોડને ડેવલપ કરવાનું કામ, ટ્રાન્સપોર્ટનગર રોડને ડેવલપ કરવાનું કામ અને રોટરીનગર ગણેશનગરના વિવિધ રસ્તાઓ. આ ઉપરાંત જે નવા બનેલા ગ્રામ્ય વિસ્તારો છે જે હવે મહાનગરપાલિકાની યાદમાં સમાવેશ થયા છે, એમાં પણ માળખાકીય સુવિધાઓ માટેની ખાસ જોગવાઈ એમાં રાખવામાં આવી છે. શહેરની સ્ટોર્મ વોટર વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે પણ 10 કરોડના ખર્ચે હાલ કામો ચાલી રહ્યા છે. વધુ 8 કરોડની જોગવાઈ એમાં કરવામાં આવી છે. પાણી પુરવઠા જે જીયુડીસી દ્વારા ઓલરેડી અમલમાં પ્રોજેક્ટ છે, એમાં 27 MLD નું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જોગવાઈ જીયુડીસી દ્વારા કરવામાં આવી છે. અમૃત યોજના હેઠળ 4 કરોડના ખર્ચે ESR અને અંડરગ્રાઉન્ડ સમ્પ અને પમ્પિંગ મશીનરી કામો પણ આ વર્ષે પૂરા કરવામાં આવશે. કેચ ધી રેન જે જલ સંચય જન ભાગીદારીનું અભિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું છે, એમાં જેટલી પણ ગાંધીધામ કોર્પોરેશનની હદમાં તમામ સરકારી મિલકતો છે એમાં રેઇન વોટરના અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત જીડીએ મારફતે જેટલી પણ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એમાં પણ આ રૂલ એન્ફોર્સ કરવામાં આવશે. સિટીમાં અર્બન ગ્રીન મોબિલિટી આપવા માટે PM E-બસ યોજના હેઠળ ગાંધીધામને 80 E-બસેસની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. SRC દ્વારા ફાળવેલ જમીન ઉપર અંદાજિત 20 કરોડના ખર્ચે આ વર્ષે એક E-બસ ડિપો અને ચાર્જિંગ ટર્મિનલનું નિર્માણ કામ કરવામાં આવશે. ગ્રીન સ્પેસમાં ટેગોર રોડ ઉપર અંબેડકરજી બ્રિજની નજીક સેક્ટર 1 માં જે ગાર્ડન છે એમાં ચિલ્ડ્રન પાર્ક, કેફેટેરિયા, એમ્ફી થિયેટર જેવી આકર્ષક સુવિધાઓ નાગરિકો માટે 3 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. રાજ્ય સરકારના બજેટમાં થયેલ જાહેરાતને અનુરૂપ ગૌરવ પાર્કનું નિર્માણ કામ અને દિવ્યાંગજનો માટે એક્સેસિબિલિટી સુધારવા માટે પણ ગાર્ડન્સમાં જોગવાઈ કરવામાં આવશે સુગમ્ય યોજના હેઠળ. તળાવમાં હાલમાં એક અંતરજાલ તળાવનું 8 કરોડના ખર્ચે વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષે 12 કરોડના અંદાજિત ખર્ચે કેડાણા તળાવનું સૌંદર્યીકરણ અને ડેવલપમેન્ટ કરવામાં આવશે. મહાનગરપાલિકા હસ્તકના ટાઉન હોલને રાજ્ય સરકારની આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ લગભગ 12 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે. નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગા સ્ટુડિયો, રમતગમતની સુવિધાઓનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. હાલ ગાંધીધામમાં 4 કરોડના ખર્ચે એક લાઇબ્રેરીનું કામ ચાલી રહ્યું છે. DPAના CSR માંથી આદિપુરમાં પણ એક લાઇબ્રેરીનું કામ ચાલી રહ્યું છે. આ વર્ષના બજેટમાં આ લાઇબ્રેરીનું અપગ્રેડેશન અને એની બાજુની જગ્યામાં ઓપન જીમ તથા ગ્રીન સ્પેસ બનાવવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જે શ્વાનોનો પ્રશ્ન છે એમાં સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર તથા એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઈનને અનુરૂપ 100 શ્વાનોની ક્ષમતા ધરાવતા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર એમાં આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને શ્વાનો માટે રસીકરણ, ખસીકરણ જેવી કામગીરી પણ આ વર્ષે મનપા દ્વારા હાથ ધરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અમારી જે ડમ્પિંગ સાઇટ છે
વેસ્ટ પ્રોસેસિંગ સાઇટ છે એના ઉપર સીએનડી વેસ્ટના પ્રોસેસિંગ પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવશે. શહેરમાં જે નવા ભણેલા વિસ્તારો છે એમાં પણ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ખાસ જોગવાઈ રાખવામાં આવી છે. સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ હેઠળ મહાનગરપાલિકાની નવીન ઓફિસ રાજ્ય સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ અપ્રૂવ થઈ છે. અંદાજે 25 કરોડના ખર્ચે જે કોર્પોરેશનની નવી ઓફિસ બનશે એમાં આધુનિક સિવિક સેન્ટર પણ નાગરિકોની સુવિધા માટેની જોગવાઈ રાખવામાં આવી છે. આ વર્ષે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક એડવર્ટાઇઝમેન્ટ પોલિસી અને સીએનડી વેસ્ટ ડિસ્પોઝલ પોલિસી પર આ વર્ષે જાહેર કરવામાં આવશે અને જેટલા પણ અમારા ડિજિટલ ઇનિશિયેટિવ્સ છે એનું પણ સુદૃઢીકરણ આ વર્ષના બજેટમાં કરવામાં. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ,
ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.